નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભગવાન બાપા મહારાજ જય ભગવાન. હે બોલે બાપા. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ. ઓમ નમઃ શિવાય. હે ભગવાન. હે ભગવાન. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે ભગવાન. હે ભગવાન. હરિ ઓમ. મહાદેવ. હરિ ઓમ. હરિ ઓમ. હે ભગવાન સારું કરજો. બાપા માટે બધું કે ભગવાને સુખ સમજી માટે વાપરો. હા બસ એવું રાખો. ચાલો જય. હે હરિ ઓમ. જય ભગવાન. હરિ ઓમ. બેહો આ જગ્યાએ બેહો આપણે નથી આવતો મારે. હા બરોબર. હરિ ઓમ. આ ભગવાનના પગે લાગવા આવ્યો તો. રોમ રોમ ભાઈઓ. છોકરા જાત્રા આમાં મારા શું ખબર તમને? મારા 60 વર્ષ જેવું થયું. મારા 60 વર્ષ ઉપર ત્યાં કરવા આવ્યું. બરાબર. આમાં 60 વર્ષથી આમાં આ છોકરા કશું ગંગાતા નહીં મારું. શું કરવું કયો? આમાં 60 વર્ષથી અમે કોક તો ગંગાવું પડે ને. ચોક મોકલવો પડે. હા કોઈ ગંગાવાળા ચોક મોકલો તો કોક ચોક ચોખાજીનો શીરો બીરો ખાવું. આ ઘેર બાજીના રોટલા ખરવાય આ કાઢી નાખ્યો છે. હા કે આ ચોખ્ખાજી ખાધેલો જ છું અમને. આ ચોખાજી કઈ તો બધા ગયા હવા તેલા યાદ નહીં બેઠા. આ હું તમારી ચેડો છું છું. હા શું કરે કયો? ના છોકરા મારા દિયો કશું કઈ ખ્યાલ આવતા નહીં. અરે ભાઈ દવા તો કેટલી ખાઈ મારા ખાવાની. દવા ખોરા જવાનું. આ ઉઠ્યા છે ફળવાળા દવા આ દવા પણ પછી ગરમ થાય. આમાં મારું સારું રમાતું નહીં બહુ. હા છોકરો મારા 4 છોકરા પણ 4 લઈ જાય ને તો વાત પતી જાય. બધો સંસારમાં લઈ જાય. ના હું લેવા તમારે હરિનામ લેવાનું. અરે ભગવાનનું નામ તો રોજ લઉં છું. ભગવાનનું માતાજીનો બધાના રોજ મહારાજ બેહો તારા હું ઘરે જઉં છું. મારા થોડું ઘેર કોમ છે. બરાબર. જય ભગવાન. જય ભગવાન. સારું કરજો ભગવાન. જે બાપાએ આલી તો સર પણ પેલા ભાગ માગવા ચાહી મારે કોઈ કરવું પડશે. ભાગ લેવા તો આબાના તો શીશ બાપાએ આલી છે પણ હું કરું છું ભાઈ તું. આ બાપાએ આલી છે તે વાપરનું કરું છું. તે આ તો યારું ડોશીનું વાવડો છે તે તને ચમ આલ્યો છે. ડોશીનો વાવડો હોય મને આલી એટલે મારે તો વાપવું જ પડે ને. પણ બધાનો હિયારો નહીં આ તારે તો હિયારું છે તો પછી ચમ આમ કરો તમે. અમારે આમ મોકલો તમે એ ડોશી વાળું લઈ લો છો. ખવડાવવાનું અમારે બધું હોય. પણ તમારે બાપાને કહેવું પડે ને. એ તો કેવું તો પડે પણ તમે આવું બધું લઈ ના લેજો હરીએ. અમારો ભાગ છે હોય. મને બાપાએ આલ્યું તો મારે તો હાલી હોય તો અડધો ની વાવ હું ઘેર જઈને કહું છું બધો યાર. હા તારે હું તમે લઈ દો. હરિ ઓમ. 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 હરિ ઓમ.
હરિઓમ 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 આ બેઠા બેઠા હરિઓમ હરિઓમ કરી છે છોકરો ભાગ કરતા નહીં બગાડી છે હરિઓમ હરિઓમ ચાલુ આખો દાડો હરિઓમ 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 કરે છો નહીં અલ્યા પેલા ને ઢુકરું બા વાળું આવ્યું ને મોટ કશું નહીં અલ્યા હું બરોબર, આખો દાડો મારા લઈને ફરો છો લારા રાખો છો અમારા ઉપર અલ્યા પણ એક છું છો છોકરો- આ પેલા ચમ બાપ આવ્યું રે ચાલ્યું લે આલ્યું આ નજીક વાળું ગોમ વાળું અરે આ તો લોસી મારું છે આ લ્યા તો એને શું કરવા આવ્યું અમોન સીધા કર્યા પણ નીના પૂછવું તો પડે ને મને એ તો લાકડો ને એવું વર્કું કરે છે કાલ શેરી બાજરી કરે છે પણ મને પૂછ્યું નહીં નીને ડાયરેક્ટ બાપાનું કર્યું તમે દગો કરો છો બોલા પેલા તમે બધા બોલાવો પેલો બે ભાઈ બોલાવું હું બોલાય તું હા પંકજ બોલે ના હું બોલી આવું છું ઘેર થઈ જાય બોલે યાર તો અભી હરિઓમ 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 આ દિવસ છોકરા લાડા લોય છે મારા આ 4 દિવસ છોકરા એ દિવસ કોઈ સુખ નહીં એવું કરવું કયો આ દિવસ મારા ભગવાનનું નામ લઉં છું તો દિવસ મને સુખ શાંતિ નહીં લ્યો આ મારા તો હું કરવું કયા જગ્યાએ જવું પીરા તારા લીધા ફરે કે લીલા પીરા તારા લીધા ફરે કે લે બાપા હું કરો કને શું કરો અલ્યા તું શું કરી કેવું મારું અટાવથી તો જતો લે બાપા કો ઘર બનાવી દે હું કહું આ ટાઈસો બાઈસો ચીવી લગાવી દી જોવા તો આપણું વધનું હટાવ્યા હે અને હું કલા બધા મરાવાનું હા મારવાનું તો અહીં હટાય હટાય કરું એ નહીં કલર બધા મરાવાનું હોય મને કલર તો લાફી મરાવી આપણા તો તું જોયું ખાલી ઘર એક નંબર બનાવવું આ પેલું ગીત જોઈ વાત હતા લીલા પીવા લીલા પર કે રોમાદાની પોસ્ટર માથી અહીંયા અને એવી हे भगवान तेरी लीला अपरंपार है હા આપણે કેવું કરવાનું ખબર હે? બરાબર જમીન એક વીઘો તો ખલ્લું જ કરી નાખ્યું હોય બરાબર પણ બીજો એક પડાવવાનો તો સહજ હતું પણ ટાઈમ આવે એટલે આપણે પડાવી લઈએ તો પછી એસી ખાઈએ હું કહું બાપાની જ વાત જોઈ જાય જાણ ટપકી એટલે આપણે બે કરી નાખા ત્યાં તો શું કચ્યું હાલવું ના ના હો ગયા ઘૂઘરું વાત સાચી ખોટી સાચી વાત તારે એમાં એવું લાવવું આપણે જો લાવીએ સ્કોર્પિયો સાચું લાવી દઈએ ટેન્શન ના લે ખાલી બાપાની જ વાત જોઈ જાય ખાલી બાપો ઈચ્છા કે તમને સ્કોર્પિયો બિહારું તમને એ તો અમે ઈચ્છા તો સર કોર્જન બિહારવાની પણ ગાલામણા જઈએ તો આવી ગયો ભાઈ હવે કાકા શું કહેવું હા શું દાદા બોલો તમે ડ્રાઇવિંગમાં હું કરે ડ્રાઈવર આમ બાજુની ખુરશી તમને બેહારી પછી તારા ભાઈ ના બિહારી મને ના ભૂલી જતો કહું આ સુધી આવડો મોટો કર્યો બધાને ભૂલું પણ તમને કોઈ દાદ ના ભૂલ હા બરાબર મને તો ભાઈ આ બધું આલેલું બાલેલું બધું તમારું છે આ બધું જે છે એ બધું તમારી કૃપાએ છે આ હું તમારે ભૂલી જાઉં તો કેટલું દુઃખ લાગે તારા તમારે લીધે જ આ બધું એ કર્યું હા એ તો મને ખબર પડી જાય કહું તું હી ને તો બધું છે બરાબર આ તો હું કહું આરી આ થોડી ને ટાઈસો આ બધી હરકી ગોઠવી નાખ આ બધી સ્વાદ જેથી જેથી પડી બરોબર બરાબર હું આવું હાલ જ. હા કરવા હોય રૂઢા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને અરે તાર કાકો તો જ્યાં દાદા ઓમ તો ધ્યાન ખરા બોલાય ગુંપાટ કોમ થઈ ગયું દાદા બધું બધાય પડી ઘર બનાવવાનું ઘર બનાવ્યું અમે કાઢ્યો ભીખો માગ્યો તો બોલો કહું છે રાજી હું અને આમ તો હું સા તમે પેલો ડોશીબા વાળું શેતર પેલા વાપાલથી બેરિયા અરે કને બાબા આલી એક આ બાપા આપણા અલ્યા અમારા આખા તકર્યા તમે ક્ષેત્રો છો બધો રમ્યો હેલો તમે બાપા જોડે હેલો જવું જ પડે ને હા હેલો બાપા જોડે હેલો વાત કરીએ. પેટ્રોલ લાવવું જ પડે કહું હા એ હું બેહાન બેહાન અપાલ દીધું છે આપણે એવું કરવાનું કને વાત સાચી હે. ડોશી વાળું આપણે હું કહું આપણે એ ખેતર જવા નહીં જવું જવા નહીં દેવાનું તમે બધાનું- ક્ષેત્રો તો હેલો બધાનું હક આ તો થાય હેલો બાપા જોડે કથા વાંચો તારે કથા નહીં આપવું મારે આ ઘર બનાવ્યો. તારે દે આપણો હેલ. હરિઓમ 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 યાર બાપાને જોડી બાપાને કહીએ આ તો હરિઓમ જ પાણી નહીં મિલતા આખો દાડો હરિઓમ જ રહ્યા તમારે તો આવો લે આવો છોકરો આ બાવાનું ચમ આલી દીધું કના હાલી લે બેરાજ
એટલે આ બેરિયાન ચો બી બાબાને કીધું છે તમે બેરીઓ વાવા છે પૂછો તમે બોલાવો એને તો બોલાવો બેરિયાન કોણ ચો કોણ? બોલ્યો છે હું કહું. બોલો બેરિયાન તમે એમ કીધું કે આવો અમે આયા તાણે? બરાબર હા હા બસ એટલે તું હું પહેલી વાત તો પેલા બેન બોલાવો પેલા ઉભા રહો, હું હાલ બોલાવું બોલાવો. ફોન કરો પેલા બોલાવું બોલો બોલાવો બોલાવો બેરિયાન બધો હલો હા અને આ ભાઈ આઈ જાવ છે ગાય ગા તું આઈ આઈ આય ખબર છે કે તું આવી જમીન આ નામ એનો નાટક તમે કરી દો અને અરે આવો અહીં આવો તમે હો હા મેં કહો હાલ હા હું કહું હા. હાથી તો પેલા ભાઈને બોલાવતા આવજે તું હા બરાબર લઈને જ આવો તમે હા હા હો હા 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 મેં કહો બાપા આવે છે ને ના કરા તમારે ખોટું કહો. બીજી કેજો પણ જો હું દોરું છું આ વાત કશું તમારી વાતો તો શું જો તો કેવું લઈ પેલા? ગયા અમે છીએ તો તમારા હું- બી કોઈ તમારા જમીનનો ભાગ પાડી આલ્યા છીએ અમે સેવા કરીએ ને તમે હે રણુજા વારો મારા કારજાની કોર લીલી દજાયું માથે બોલેજી નમો બોલેજી નમો રણુજા મારા રણુજા હું અહીં વાડા ખબર નહીં પડતી અહીં કેમ ગીત નહીં હારું હા તો ગાવું જ પડે ને પેલા ભાગ માંથી તમે કેમ બેહર્યો હેરો તો કોણ માગે પેલા રે અનો ભાગ અનો તમે ભાગ માંથી બે જણા આયા એ ડોહા દોરી ભાગ લેવાનો માર દોરી હોય ભાગ અરે ડોહા દોરી જવાનું ને આ તો એમ આપણે કયો આના કા ડોહા દોરી જવું હો ચલો ડોહા દોરી જઈએ આ ફોનની મોલની દશા બે આજો તમને ખબર જ પડતી નહીં બાપા કહું મારવા તો બ્રો બોલો તમે આ કામ ખોટું કર્યું આમાં ચહેરાજી ચલ તમે ચાર જણને ચલ ખોટું કરી લે આ બેફણ નાલ દીધી આ વિઘો વાપા વધુ અલ્યા બેરિયાન તો બી બાબાનું કહ્યું છે એ આ તો ખેત બસ રહેવાનું કે તો બાજરી કરવી શકે છે એ આવ્યો છે બોલો આવ્યો એ આવ્યો દગારો બોલો બાપા શું કે તમે અલે તમને બાબા તો કીધું શિવાળું ત્યાં નતા કહેતા કે વાવશે અલે ચિયા તમને કીધું તું તમે તો હું તો હરખું કરતું છે ખેતરમાં વાડો હરખું અલ્યા પાના તમારે હરખું નહીં કરવાનું હા. ચાર જણને ભેગા થઈ મને પૂછો તમે મને પૂછો લે હું ડોશીવાળું વાવું કે ના વાવું પણ તમે ડાયરેક્ટ જઈને વાપર કરો એ ચાલે ખરું હા અલ્યા મને તું તમે દિયો તો જાત્રાય નહીં મોકલ્યા હા ચોય દિયો ગામમાં ફરવા નહીં લઈ જતા હા તોય દવા કોણ લઈ જતા તમારે કરવું શું એ આમાં બધું બાપા એક ફેસલો થાય બાકી અમાર ભાઈ ના કોઈ આ અમારી પાકલો પાણી અમારા જ દો. જુદું કરજો અમારું જો બરાબર. હું હાલ તમને જુદું નહીં કરી આલું હું ભરું ને મારે જીબ્બા ભરવાનો થોડો ટાઈમ બાકી હોય અને બધા ભેગા કરે ચલો આવો કોકડો દવાજ મારીએ એવું નહીં કરવાનું લે તો તમે પછી ઘોઘા કરવાનું તમે તો બધા ઘોઘા દબા તૈયાર છો આ 20 વીઘા આ જમીન વેકી મારો બધો હાલ તો 5-5 વીઘા એટલે પાર આવે અમને ડાબાળું બનીને અમારે તો સાપો છે અલ્યા તારું એ પાયા પુરાણા બી ચાલુ કરાય તને ખબર નહીં તાર તો સોના મોને મને તો બોલાવો ને મુરત તારા પેલા બી મુહૂર્ત તો કઢાય તો પાયા પૂરા દીધા આ કંટાટી બોલાય તો પાયા ગોદાઈ ગયા અને પાયા પૂરાઈ ગયા હવે તાર રહેવું હોય ને હા. એ તાર હું તૈયાર થાય એટલે બોલાય પૂરા શિલારી તો અમારી હા એટલે તમને બધા બોલાય લાય ભેગા પણ આ બનાવ નક્કી કરો હા. આ ચારમાં મને 5 ચીયો કરે હા મારા ભેગું રહેવા વાળો મને ભેગું રહેવા વાળો ચીયો છે મારા ભેગું ક્યાં રાખે એ બધા જમીન આપણે કાઢવા આવશે તને ચાર આલી છે હું કહું બાપુ આ લાડવા તમ ભણ્યો ખબર હે? એ દોસ્ત તમને 5-5 વીઘા જમીનો મેં આલી હા. દીધી. તો પછી અમે ચો ડોશીનું માગ કરો છો હા તે અમે તમે ચાલે છો કે હળો અમે એવું અમે તમે ચાર નક્કી કરો હું ચો કહું મને બોલો. લીધા લે બોલો હળો તે તમારો લાડો હશે તે રાખે ને પેલો બાપુ આ ડોશીઓને ચરાઈ આવી યારે ડોશીઓનું વાપરી આ તો દોષોનો વાપરીએ એ ખવડાવી છે તમે ખવડાવજો વાત લાખો ઓ બાળા તમે ચારે ભાઈઓ બાળો હું પેલા અમરતજીને ફોન કરું છું પકડજો ફોન જીને બોલાવી વ્યક્તિ આલો અમારા વીઘા 5-5 વીઘા આવીએ અમારે જે કરવું એ કરીએ હલો હાલો અમરતજી હા બોલો અહીં ઘેર આવો ને મારા થોડું કેમ આ છોકરા મારા સુધી મારા જમીનના ભાગ પર આવવા માંગી એવું છે તમે આવો ને બી હાલ હા આવું થોડો કોમમાં શું આવો 10 મિનિટ હા આવજો ફટાફટ હો. એટલે હેડ તો ભાઈ કે તું એ ભાગ પડાવવાનો હતો અને હું કહું જો પેલું ટ્રેક્ટર છે ને ટ્રેક્ટર હા. અને બોર હા. અને પેલું બુલેટ હા હા અને એક 4 ગાડી હોય એ પછી તમે લઈને ફરો છો હા હા કોઈ દી મને બેહાડી તો લઈ જા લ્યા તમે જો બિહારી જેવા જ નહીં તમને હું ફેવરું હું બિહારી તમે નહીં ફેવરતા
તે લાડવા છે ફેવરી બરાબર એ વાત સાચી આ લાડવા તમે અમે લાડવા છે બે ફેવર છે તમારા ઘાઘરો આવી જાય ને એટલે વાર્તા પતી જાય જમીન વેચી લઈએ બરાબર કાકા બોલાવી લ્યો હા બોલાય મેં અમે તમે ફોન કર્યો છે તમારે અમને કહેવાનું તેમ ચાલતું નહીં બાપા એ મારો ભાઈબંધ છે એ રોજ શીખવાનું છે બધું જમીન એ મારો લાડવા એને એ શીખવાય મારો જોગીરો હા એને તો કાઢો આપણે એના વગર મારે ના ચાલે. તમારી વાત કરીએ ભાઈ હમણાં જો હમણાં 5-5 વીઘા બી જમીન લેવા દે ને. લેવા દે. હા. આ ચારે જણને 5-5 વીઘા જમીન આલી દીધી બરોબર હવે એક વીઘો થોડો વધારે છે ડોશીનો વાવરો એમાં આ બધા ઉલરી પાછા આવી ગયા અને પેલી ગાડીઓનો ભાગ પાડવાનો પછી પેલો બોર્ડનો ખંડ કરવાનો આ મારે શું કરવું કયો હા મારી વાત ભાગ પાડો ના નહીં ડોસી તો છે નહીં ડોસીનું વાવરું છે પણ ડોહો જોડે જીવતો હતો તો વિકો એમના પાસે રવા દે રવા દો અમે હા, તો કહીએ પણ અમારી પાસે રવા દો મારા ભેગો રાખવા વાળા છીએ અમે ચાર બચ્ચા ઉભા તો કયો આ ચાર ઉભા કરો નહીં રાખવા થોડી વાત હવે ચેરાભાઈ હું શું કહું આ ડોહો અમે ખર્ચું પણ કહેવાય અમુક ખાટો લઈને ખાટવાની અમે તો ખર્ચું ખખરી ગયું બરોબર આ બધું ખખડતા તો થોડી ના એવું ના છે બરોબર એક હું શું કહું કોઈ વાત તો આપણો ચા પીવામાં વ્યાખ્યાલી છે તો તમે છે ને આપણે ત્યારે બી હમકીને રાખો દોષી છે ને શું ખવડાવશે એમને કહો 3 મહિના તમે રાખો 3 મહિના તમે રાખો 3 મહિના તમે રાખો 3 મહિના તમે રાખો તે તમે મને કોણ રાખો પેલા હું રાખે પેલા હા તે લાડવા છે આખી જિંદગી રાખે 3 મહિના તું રાખજે ના જિંદગી રાખવા તો રાખો વિઘા પછી અમે ભાગ માંગી લઈશું બાપુ હા એમ નહીં હું વીઘો તો લ્યા તમે ચારને વેકી ડાલ દે અને કાટ આવે હું વેકી મારીને તમને પૈસા દે હા એ કરો તમે બધા ચમ ભાગવો છો લ્યા હા, તે કરો. હા, તે અમે તમે કયો રાખો ને ઘેર આવવાનું. એમ ના કરવું હોય હા તમે જે કરી રહ્યા છે હોભરાવ મારે તો બેરિયા ઘેર રહેવાનું છે બેરિયા ઘેર જ રહેવાનું છે મારે બાપુ બતાવું કે હું આવો તો અમે બેઠ્યો આવ્યો મારા બેરિયો ખરો મને અખવા લઈ જાય બેરિયો હા અમારે કાપ કોઈ કે હળો બોલો કાકા મારી વાત બરાબર હું શું કહું એમ ના કરવું હોય હા તો તમે એક આઈડિયા કરી દો સારો સારો આઈડિયા બતાવો આ ચાના ક્યાં ના રહેવું હોય તો તમે કાંઠાથી જેમ કહી દો કે જેને ગરજ હોય મારા ભેગો 4 મહિના રહેવા આવો ચાર ને કે મારા અરે ભેગો 4 મહિના મારે નહીં રહું તમે ચાલો ના ભેગું જો દીવાનો તમે તમારે જાણ હું ડોશીનો જમીન ના ના કહો દીવા પેલી જમીન ડોશીની હું આપ પર શીખી હા, નાખું તો ના રહું જ ના રહો ઘડીકમાં બેઠ્યો ઘડીકમાં આવ્યો હા, આપણે તો જ્યાં અમે ઉપર થી ના, ના, આપણો એક થશે આમાં તમે બધા તમે તમારું કરજો લે જો મારે તમારે ભેગું રહું નહીં જો. મારે રહું નહીં. જવા દો બાપા ગઈ ફોન હર બધા બગાડશો નહીં પૂરી વાત આપણો હા હવે એક નિયમ કરી દો એ તમારે તો કરવા નહીં આવડું તમારે છે ને ગરજ અરે તમે ખવડાવું તમારે ઘેર આવજો તમારે ગરજ હોય ને તમારે બધું લેવું છે તો તમારે એમની જ તપ રહેવા આપવું પડે 3 મહિના દરેક ને આપવું પડે વર્ગો લઈને હા, તે આપી લે. મંજૂર છે ને હા બધું ના. હા એ હા. હા ચલો આ પેલું મારું તારા જે લેવા લઈ લેજે ભાઈ હું કહું છું હા જોડો આવો. કડામાં મારા ખાવાનો ટાઈમ અમારા છોકરા અમે રોટલા ખાવા મને ખાવા દીધા રહી આખી ખાવા હા ચલો જોડો લે. આની તો છોકરા તો બધું સાફ કરી નાખ્યું. હા હવે શાંતિ રાખો બધું પતી ગયું આવવાના. લે હારો. અરે મારું નામ આવી યાર નહીં આવી કોઈનું નામ. લઈ જા બેઠ્યા તારે ઘેર રહેવું અમને તો હું કહું આ ઘોડો જ ગયો ટાઈમ કરાવો એ ગયરો જ બધું નાટક કરાવે જે કરાવે એ કેવું કરજો જોડે એને નતા સુધી મને વાલો કરતો હતો બેઠ્યા રાખવા વળગ્યું એવું જ કરે જેવું હોવાને બાપ છે એટલે તોય શરમ અડે તારે બરમ તેલ લેવા જઈ પછી અને તો હું કહું ગણિતમાં બિયારો વાલો ગણિતમાં તું નફો કહું જવું આમાં હો નફો તાન મળી જાય જમીન હો છોકરું તો જ લે લે સપ્લાય કરી हे पुत्र तुम्हारी सारे दुख दूर हो जाएंगे अगर तुम मुझे फॉलो करके अपने 5 मित्र के पास यह वीडियो पहुंचा दो और लाइक करके जाना।